આજ મિત્રો ખાસ વિડીયો બનાવવાનો હેતુ કે 1999માં આપણે આ કેસાબાના બોર ઉપર દુષ્કાળમાં રહેવા આવ્યા હતા। એ સમયે પરિસ્થિતિ ખૂબ અતિશય વીક હતી દાદાની, અને દાદીમાને બે અમને ખૂબ સાચવ્યા હતા। એ સમયે પછી પરિસ્થિતિ ધીરે ધીરે બદલાતા સમય પ્રમાણે આજે 2026 છે, તો તમે 2026માં જોઈ શકો છો એમની ખૂબ સારી પરિસ્થિતિ છે, અને સમય પ્રમાણે બધું બદલાતું હોય તો આપ દરેક મિત્રોને વિનંતી કે સમયની સાથ ચાલવું પડતું હોય। આજે એમના ઘરે આ પ્રસંગ અને આ વસ્તુ જોઈ ને ખૂબ ખુશી, દાદાને દાદીમાં તો હયાત નથી, પણ એમનો આ પ્રસંગ જોઈને આપણને ખૂબ ખુશી થાય છે। મારા પપ્પા પણ હયાત નથી, છતાં આજે એમની ખુશી અને એમના પરિવારની હૂંફ આજે પણ અવશ્ય છે। તો હું ઓઢવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, અને એમના નાના દીકરાના દીકરીના લગ્ન છે, તો એમાં આજ આપણે હાજરી આપી। તમે આવવાની એન્ટ્રી ત્યાંથી કરી અને બધા ભયાના એક જ રસ્તો, અને આવવા માટે થઈને આ એમનું ફાર્મની અંદર દરેક વસ્તુ તમે પોતાના રીત રિવાજ મુજબ આગળ તમે એમના ફાર્મની એક ઝલક તમને બતાવી દઉં, જેથી કરીને બધા મિત્રોને ખ્યાલ આવે અને અમારી સંસ્થામાં હર હંમેશના માટે નાનો મોટો એમનો સહયોગ રહ્યો હોય। તો આપ ફાર્મ જય રાજા મહાકાળી ફાર્મ, તો આપ જરૂરથી આપનો વિડીયો માધ્યમથી જોઈ શકો। તો દરેક મિત્રોને આપણો વિડીયો લાઈક કરજો, જેથી કરીને બધા મિત્રોને ખૂબ આપણે જ્યારે પણ આવીએ ત્યારે પક્ષીઓ માટે પણ સેવામાં હંમેશના માટે એમના સહપરિવારે અમારા સંબંધો, સંસ્થાના સંબંધો જેના લગ્ન છે એ આ પીરાભાઈ, એમના કુળદેવી, એમના માતાજી અને એમના ભાઈ સહપરિવાર જૂના મકાન તો અહીંયા હતા, પણ હાલ એમને પાડી અને નવા મકાન બનાવ્યા। હા, એમના કુળદેવી માતા બરાબર મારા પપ્પાના હયાતીમાં આ માતાજીની સ્થાપના ગામમાંથી લાવીને અહીં કરી હતી। ત્યારે ખૂબ સુખ શાંતિ, ખૂબ પરિવાર પણ સુખી છે, અને આજ એમના ઘરની 27 વર્ષ પછી ખુશી જોઈ ખૂબ મજા આવે એવું વાતાવરણ, હરિયાળું, પાણીની ફૂલ વ્યવસ્થા હંગાથ। તો આજે એમના ઘરે આપણે લગ્ન પ્રસંગમાં હાજરી આપી છે, એ બદલ દીકરી દીકરાને ખૂબ ખૂબ ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।